વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેટર્નમાં જાદુઈ પેટર્ન જોઈશું. આપણે જે પેટર્ન જોઈશું એ દરેકમાં કોઈ ને કોઈ જાદુ રહેલો છે અને કોઈ પેટર્નની રચના કરે છે. તો ચલો તૈયાર થઈ જાઓ, આપણે જોઈશું જાદુઈ પેટર્ન. હવે નીચે દર્શાવેલ તારામાં 1 થી 9 અંક એવી રીતે ભરો કે જેથી દરેક લીટીના અંકોનો સરવાળો 15 થાય. તો જુઓ, અહીં જે ડિઝાઇન છે આ તારાઓની અંદર આપણે દરેક લાઈન છે એનો સરવાળો 15 થાય એમ અંક મૂકવાના છે. તો કઈ રીતે ગોઠવીશું? ચલો પહેલા મૂકીશું 5, 3, 7, ત્યારબાદ 9, 4, 2 અને ત્યારબાદ 1, 8, 6. હવે 1 થી 9 અંકો આપણે લીધા છે જે 9 ખાનામાં ભર્યા. કોઈ પણ અંક રિપીટ નથી કર્યો અને કોઈ પણ અંક બાકી નથી રાખ્યો. હવે જુઓ, દરેક વખતે તમે જે લાઈન લેશો એ 3 અંકનો સરવાળો કરો તો તમને 15 જ મળશે. તમે આ પેટર્નમાં ચેક કરી શકો છો. ઉપરની લાઈન જુઓ, 5 ને 3 8, 8 ને 7 15, બીજી લાઈન 9 ને 4 13, 13 ને 2 15, ત્રીજી લાઈન 1 ને 8 9, 9 ને 6 15. ઊભી લાઈનનો પણ સરવાળો 15 જ થશે. જુઓ, 5 ને 9 14, 14 ને 1 15, 3 ને 4 7, 7 ને 8 15, 7 ને 2 9, 9 ને 6 15. તો દરેક વખતે આ સરવાળો 15 થશે. ઊભી આડી સિવાય તમે ક્રોસ લાઈન પણ ચેક કરશો તો આ સરવાળો 15 જ થશે. તો છે ને આ જાદુઈ પેટર્ન. આવી રીતે તમે પણ આ પેટર્ન બનાવી શકો છો જે સુડોકોની જેમ ગોઠવી શકાય. હવે જુઓ, અહીં આપણે શું ગોઠવીએ છીએ? 1 6 4 3 2 5. હવે જુઓ, આમાં દરેક લાઈન જે છે એનો સરવાળો શું થાય છે? 1 ને 4 5, 5 ને 5 10. હવે જુઓ, 5 ને 2 3, 5 ને 2 7, 7 ને 3 10, 3 ને 6 9, 9 ને 1 10. તો આમાં પણ દરેક વખતે 3 લાઈનનો સરવાળો 10 થાય એવી રીતે આપણે આ અંકોને ગોઠવ્યા છે. તો આ જે પેટર્ન છે એમાં પણ જાદુ છે. હવે જુઓ, અહીં જે પેટર્ન છે એમાં કોઈ એક લોજિક રહેલું છે. 80 પછી 50 30, 30 20 10. હવે દરેક વખતે જે છેલ્લું ખાનું છે એ નીચેના 2 ખાનાનો સરવાળો છે. જુઓ, 80 છે તો એનો સરવાળો 50 અને 30 થી થાય છે. પછી 30 અને 50માં 50નું ખાનું જુઓ તો એનો સરવાળો થાય છે 30 અને 20 થી. અને 30નો સરવાળો તો એની 2 નીચેના ખાના જુઓ 10 અને 20 થી. તો આમાં પણ જાદુ છે કે ઉપરનું જે બોક્સ છે એની નીચે રહેલા 2 બોક્સના અંકોનો સરવાળો એ ઉપરનું બોક્સ થાય છે. તો આમાં પણ આપણે આ પેટર્ન જોઈએ. હવે જોઈએ આપણે એવું જ એક બીજો પિલર બનાવીશું. અહીં 100 છે તો 100 ની નીચે મૂકીશું 60 અને 40, કારણ કે બંનેનો સરવાળો શું થશે? 100. હવે જુઓ, 40 માટે આપણે 2 એવા અંકો લઈએ કે જેનો સરવાળો 40 થાય. તો 15 અને 25 અને ત્યારબાદ 25 અને 35 બરાબર 60. અહીં આપણે કોઈ અંકને રિપીટ પણ કરતા નથી. 15 માટે 5 ને 10, 25 માટે 10 ને 15 અને 35 માટે 15 અને 20. આવી રીતે જ્યારે આપણે પેટર્ન ગોઠવીએ છીએ ત્યારે જુઓ, અંકોમાં પણ એક સરખો ગેપ તમને દેખાશે દરેક લાઈનમાં. 5 10 15 20, 5 5 નો ગેપ છે. પછી 15 25 35, 10 10 નો ગેપ છે. પછી 40 અને 60 એટલે 20 નો ગેપ છે. તો કેવી સુંદર મજાની પેટર્નની રચના થઈ. હવે જુઓ, આપણે એવી જ રીતે અહીં બીજા અંકો લઈશું. 48 માટે 20 અને 28. જુઓ, બંનેનો સરવાળો 48 છે. ત્યારબાદ 20 માટે લઈશું 8 અને 12 અને 28 માટે 12 અને 16. ત્યારબાદ જુઓ, 3 5 7 અને 9. 3 અને 5 નો સરવાળો બરાબર 8 અને 3 અને 7 અને 9 નો સરવાળો બરાબર 16. 5 અને 7 નો સરવાળો 12. તો આવી રીતે ઉપરનું જે બોક્સ છે નીચેના 2 બોક્સનો સરવાળો છે. આ રીતે આપણે નીચેની લાઈનમાં 1 2 3 4 5 મૂક્યા. હવે જુઓ, અહીં પણ દરેક અંકો વચ્ચેનો તફાવત છે એમાં પેટર્ન જોડાયેલી છે. આપણે જોયું એમ ઉપરનું બોક્સ નીચેના બોક્સના સરવાળો છે એ તો છે જ, પણ હજુ જુઓ, નીચેની સૌથી નીચેની લાઈનમાં 1 2 3 4 5 એક એકનો ગેપ છે, એટલે કે તફાવત છે. ત્યારબાદ 2 2 નો તફાવત છે. 3 5 7 9. ત્યારબાદ જુઓ, ત્યારબાદ 4 4 નો તફાવત છે. 8 12 16 અને ત્યારબાદ 8 નો તફાવત છે. 20 અને 28. તો આવી રીતે તફાવત પર સ્ટેપ બાય સ્ટેપ જે છે ડબલ થતા જાય છે. તો સુંદર મજાનો પિલર બનાવ્યો. હવે આપણે જોઈએ, અહીં જે પેટર્ન છે એને જુઓ.
આ પેટર્નમાં આપણે અત્યારે તો ક્રમમાં અંકો જોઈ રહ્યા છીએ, જેમ કે 11, 12, 13, 14, 15 અને 16, અને બાજુનું જે છે એમાં 101, 102, 103 અને 104. હજુ આમાં એક પેટર્ન છુપાયેલી છે, તમારે જાણવી છે. જુઓ, પેલું અને છેલ્લું ખાનું એ બંનેનો સરવાળો સરખો થશે, પછી પહેલેથી બીજું અને છેલ્લેથી બીજું એનો સરવાળો પણ સરખો થશે. 11 અને 16 27 થશે, તો 12 અને 15 પણ 27 થશે, અને 13 અને 14 પણ 27 થશે. તો જુઓ, બાજુમાં પણ 101 અને 104 બરાબર 205 થાય છે, તો 102 અને 103 બરાબર પણ 205. તો મજા પડી ને મિત્રો? હવે આપણે આવા જ સરવાળાની પેટર્ન લખીશું. સૌથી પહેલા આપણે લખીશું 1, 2, 3, 4, 5 અને એનો સરવાળો થશે 15. ત્યારબાદ 2, 3, 4, 5, 6 એક અંક સ્કીપ કરી અને 2 થી શરૂ કરીએ તો આપણો જવાબ આવશે 20. ત્યારબાદ આપણે 1 અને 2 ને છોડી 3 થી શરૂ કરીશું, તો 3, 4, 5, 6, 7 આપણો જવાબ આવશે 25. તો આપણે માત્ર એક અંક જ છોડતા જઈએ છીએ, પણ સરવાળાના જવાબમાં 5 5 વધતા જાય છે. ત્યારબાદ 4 થી શરૂ કરીએ તો 4, 5, 6, 7 ને 8, તો એનો સરવાળાનો જવાબ આવે છે 30. ત્યારબાદ 5 થી શરૂ કરી 5, 6, 7, 8, 9, તો એનો જવાબ આવશે 35. તો દરેક વખતે જે જવાબ છે એમાં 5 5નો તફાવત આવે છે. તો આ રીતે આપણે જોઈ સરવાળાની પેટર્ન. તો મિત્રો, અત્યાર સુધી માત્ર આકાર અને ડિઝાઇનની જે પેટર્ન જોતા હતા, એમાં હવે આપણે શીખ્યા જાદુઈ પેટર્ન અને અંકોની પેટર્ન. અને આ જે પેટર્ન છે એને આપણે આગળ કઈ રીતે વધારીશું એ પણ શીખ્યા.